ગ માને જ્ઞાન, વ માને વૃત્તિ અને ત માને ત્યાગ. ભાગવતને સાંભળ્યા પછી આ વિચારો જ્યારે મારા અને તમારા જીવનમાં પ્રવૃત્ત થાય છે ત્યારે સમજવાનું કે આપણને સાચું ભાગવત સમજાયું. તો એવું આ દિવ્ય ભાગવત 88,000 ઋષિઓ એકત્રિત થયા છે નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર. અને સૂતજી મહારાજ આ દિવ્ય કથાને ગાય છે. જો એ વખતે નથી તો સાઉન્ડ સિસ્ટમ નથી, આવા કોઈ માંડવા, ઘટાદાર વટવૃક્ષની નીચે બેઠા છે બધા જ ઋષિઓ. અને એક વ્યાસપીઠ ઉપર સૂતજી મહારાજ બેઠા છે. અને સૂતજી મહારાજ આ દિવ્ય કથાનું ગાન કરે છે. ક્યાં કરે છે? નૈમિષારણ્યમાં, જે ઉત્તરની ભૂમિમાં છે, પ્રસિદ્ધ આપણું તીર્થ છે. એવી નૈમિષારણ્યની ધન્ય ધરા ઉપર આ કથાનો પ્રારંભ થયો છે. અને આ કથામાં અનેક ઋષિઓ, વિદ્વાન મહાપુરુષો આવ્યા છે. 1000 વર્ષનું દીર્ઘ સત્ર ચાલે છે. અને એ 1000 વર્ષમાં આવી અલગ અલગ કથાઓને સાંભળવી છે. આવો આ ઋષિઓનો ભાવ છે. અને પછી બધા જ ઋષિઓ બેઠા છે સૂતજીના ચરણમાં. અને સૂતજીને કહ્યું, મહારાજ અમને દિવ્ય કથા સંભળાવો, દિવ્ય ગાથા અમે સાંભળીએ. અને એવી આ દિવ્ય ભાગવતી યાત્રાને સૂતજી મહારાજે પોતાના મુખથી પ્રારંભ કર્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાનના ચરણમાં પહેલા શ્લોકથી પ્રારંભ કરી અને પ્રાર્થના કરી છે. કેવા છે ભગવાન? તો પહેલો જ શ્લોક સમજાવે છે. સત, ચિત અને આનંદ સ્વરૂપ. સત સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ અને આનંદ સ્વરૂપ. સત, ચિત્ત અને આનંદ. સત માને જે કઈ દેખાય છે એ છે, એને બનાવનારો કોઈક છે અને એના દ્વારા જગત ચાલે છે, એવું સત તત્વ. બીજું ચિત્ત માને જે કાંઈ આ બન્યું છે જગત, આ સમગ્ર સંસારમાં જે મારા ને તમારા જેવા જીવાત્માઓ છે એ ચિત્ત. અને છેલ્લે આનંદ માને બનનારો એ છે, બનાવનારો એ છે અને ભોગવનારો પણ એ છે. કોણ? નારાયણ પરમાત્મા. જેને જ્ઞાનીઓ ઈશ્વર કહે છે, પરમહંસો જેને બ્રહ્મ કહે છે અને ભક્તો જેને ભગવાન કહે છે, એવા પરમાત્મા સતચિત આનંદ સ્વરૂપ છે. અને એવા ત્રિવિધ સ્વરૂપ પરમાત્મા આ જગતને ચલાવે છે.
તો જગત જેનાથી ચાલે છે, જગત જેનાથી ભાસે છે, એવા પરમાત્મા જેના દ્વારા આખું આ જગત નિયંત્રિત છે, કેવા છે? બોલે તાપત્રય વિનાશાય, ત્રણેય તાપોને મટાડનારા છે. ત્રય તાપને મટાડનારા. વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અમારા ત્રણેય તાપ એટલે કે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણેય તાપોને જે મટાડે છે એવા ભગવાનના ચરણમાં અમે પ્રાર્થના કરીએ છીએ. એવા નારાયણને અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એવા પ્રભુના ચરણમાં પ્રણામ કર્યા છે. ભાગવતનો મહિમા ગાયો છે. કહે છે કે સુખદેવજી મહારાજ જ્યારે ભગવાન પરીક્ષિતજી મહારાજને આ કથા સંભળાવી રહ્યા છે ગંગાના તટ ઉપર, ત્યારે ત્યાં ઋષિઓ આવે છે સાંભળવા માટે કથાને, પણ ત્યાં દેવતાઓ પણ આવે છે. અને દેવતાઓએ આવીને સુખદેવજીના ચરણમાં પ્રણામ કરીને કહ્યું, મહારાજ એક ઈચ્છા છે. શું? બોલે તમે જે કથા સંભળાવી રહ્યા છો પરીક્ષિતજી મહારાજને, એ કથા રૂપી રસ તમે અમને દઈ દો, અને અમારી પાસે જે અમૃત છે એ અમૃત અમે પરીક્ષિતજીને પીવડાવી દઈએ, જેથી પરીક્ષિતજી અમર બની જશે, એ મરશે નહીં, અને આ કથારસ અમને મળશે. સુખદેવજી કહે, અચ્છા દેવતાઓ તમે બહુ હોશિયાર છો. ક્યાં તમારો તુચ્છ એ અમૃત અને ક્યાં ભાગવતની રસ. ભાગવતનો રસ એ મહાન છે. પછી તો કહે છે કે ત્રાજવા મંગાવ્યા અને એક ત્રાજવામાં ભાગવતજીને બિરાજિત કર્યા અને બીજા ત્રાજવામાં સમગ્ર બ્રહ્માંડની સર્વશાસ્ત્રાર્થ વિચારોને મૂક્યા. પણ ત્યાં તો ભાગવતજીનું પલ્લું ઉપડ્યું નહીં, ભારે ને ભારે રહ્યું. અને પછી સુખદેવજીએ કહ્યું, હે દેવતાઓ, તમે જે માંગો છો એ આ રસ, આ ભાગવતનો રસ મહાન છે. તમે જે આપો છો એ અમૃત છે, અને અમૃત કદાચ અમર બનાવી શકે પણ અભય તો ન જ આપી શકે. માટે કવિ કાગ બાપુ કહે, જડ પેલું અમે અમર કરશે પણ અભય આપી નહીં શકે. જડ પેલું અમી અમર કરશે પણ અભય આપી નહીં શકે. કોઈકની પાસેથી તમે અમૃતને લઈ લો, પી લો, તમે અમર બની જશો પણ અભયત્વ નહીં આવે. અભયત્વ તો ભાગવતજી જ આપશે. એ સામર્થ્ય છે ભાગવતમાં. તો એવું આ ભાગવત સુખદેવજી કહે છે, ક્વ સુધા ક્વ ક્વથાલોકે ક્વ કાચક મણિર્મહા બ્રહ્મરાતો વિચાર્યેવં તદા દેવાંજહાસઃ. અરે દેવતાઓ, ક્યાં તમારો આ કાચ રૂપી મણિ અને ક્યાં ભાગવત રૂપી સ્વયં ભાસતો આ મહાન પ્રકાશિત મણિ.
સ્વયં પ્રકાશિત મણી છે અને તમે કાચરૂપી મણી અમને આપો છો. જાઓ જાઓ, લોખંડની સાટામાં ક્યારે સોનું મળી ન શકે. માટે આ વિચારને છોડો અને તમારું અમૃત લઈને તમે પાછા જાઓ. અરે દેવતાઓ, તમારે જો આ કથાને સાંભળવી હોય તો માનવ રૂપ ધારણ કરીને આ પૃથ્વી લોકમાં આવવું પડે. માટે દેવતાઓ કહે છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુરઃ. દુર્લભ છે મનુષ્ય દેહ. તો આપણને ભગવાને કૃપા કરીને આપ્યો છે. તો એવો આ દુર્લભ દેહમાં હે દેવતાઓ, તમે ભાગવતને એમ નહીં પી શકો. ભાગવત મહાન છે. 18 પુરાણોમાં સર્વોપરી છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે. યસ્મિન પારમહંસમેવ મમલમ. આ પારમહંસોની પરમ સંહિતા છે. જેમાં જ્ઞાન ભર્યું છે, પુરાણોનું જે તિલક છે. અને એવું આ ભાગવત આપણને સુલભ બન્યું છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલોકે સવ કીર્તના. જે ભાગવત તપથી નથી મળતું. યત ફલમ નાસ્તિ તપસા. તપ કરવાથી જે ફળ ન મળે. ન યોગે ન સમાધિના. જે યોગથી ન મળે, જે સમાધિથી ન મળે, તો એ કેવી રીતે મળશે? તો કહે છે તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તના. કળિયુગમાં જે ભગવાનની કથાને સાંભળશે અને કલિયુગમાં જે ભગવાનના નામનું સ્મરણ કરશે, એ બધાને ભગવાનના નામનું ફળ મળશે. ભગવાન એના ઉપર કૃપા કરશે, એ વંશ ઉપર કૃપા કરશે. તો એવી આ દિવ્ય કથા જે મને ને તમને સુલભ બની છે. અન્ય કોઈ સાધનથી, કોઈ ઉપાયથી આ ફળ મળતું નથી. એવું ફળ ભાગવતજીના શ્રવણથી મળે છે. માટે ભાગવત એ સામાન્ય ગ્રંથ નથી. ભાગવત એ સ્વયં ભગવાનનું વાંગમય શબ્દ દેહ રૂપ છે. માટે ભગવાનને સાંભળો, ભગવાનને ગાઓ, ભગવાનની કથાને શ્રવણ કરો. ભગવાન પ્રેમથી જ રાજી થાય છે. એટલે તો ભગવાન ગીતામાં કહે છે ભાવાના વિદ્યતે દેવો. તમે ભગવાનને શું અર્પણ કરો છો એ મહત્વનું નથી. તમે ભગવાનને શું આપો છો એ મહત્વનું નથી. પણ ભગવાનને તમે આપો છો એ કેવા ભાવથી આપો છો એ મહત્વનું છે. આપણો ભાવ કેવો છે એ ભગવાનને બહુ ગમે છે. તો ભગવાન
પ્રેમથી રાજી થાય છે. પ્રેમ તે પ્રગટ ઓહી મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાન, પ્રેમ તે પ્રગટ હો હી મેં જાના, પ્રેમ તે પ્રગટ હો હરિ મેં જાના, પ્રેમ તે પ્રગટ હો હી મેં જાના, પ્રેમ તે પ્રગટ હો હરિ મેં જાના, પ્રેમ તે પ્રગટ હો હી મેં જાના, પ્રેમ તે પ્રગટ હો હરિ મેં જાના, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાન, હરિ વ્યાપક સર્વત્ર સમાના, હરિ વ્યાપક સર્વત્ર સમાન. તો ભગવાન પ્રેમથી પ્રગટે છે, इसलिए प्रेम करो. જે ભગવાન સાથે પ્રીતિ કરશે એની સાથે ભગવાન પ્રીતિ કરશે. અને હું તે ભગવાનને ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીને કહું કે આ 2075 નું તમારું નવું વર્ષ પ્રેમપૂર્વક વીતે, પ્રસન્નતાપૂર્વક વીતે, આનંદિત બને અને તમે બધા જ પ્રેમાળ બનો. નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. ટીવી ઉપર પણ જે સાંભળી રહ્યા છે એમને બધાને પણ જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. તો આપણું આ નવું વર્ષ ઉમદા બને, આનંદિત બને એ ભાવ સાથે આવીએ આજની કથાને પ્રથમ સત્રને વિરામ આપીએ. પુનઃ પાછા આપણે બધા જ 2:45 આવી જઈશું. 3 વાગ્યાથી આપણી કથાનો પ્રારંભ થશે. પણ એ પહેલા એક વાત ચોક્કસ કરી લઉં કે તમે બધા સમયસર આવજો. તમારા ખાખરિયાને આખું ભારત વર્ષ જોઈ રહ્યું છે સદવિદ્યા ટીવીના માધ્યમથી. એટલે તમે માત્ર આ માંડવામાં નથી બેઠા, તમે ભારતની ગોદમાં બેઠા છો. એટલે સમયસર આપણી કથાનો પ્રારંભ થશે. એટલે સમયસર તમે બધા આવજો. અત્યારે ભોજન પ્રસાદ બધા લેજો, અન્નનો બગાડ ન થાય અને પ્રસાદનો અનાદર ન થાય એ ભાવ સાથે બધા જ ખૂબ પ્રેમપૂર્વક ભોજનને લેજો. અને વળી પાછા 2:45 તમે બધા હાજર. હું આવી જઈશ એક્ઝેક્ટ 3 વાગે અને આપણે પુનઃ આપણી કથા યાત્રાને આગળ ધપાવશું એ ભાવ સાથે 1-2 મિનિટ હરિનામાશ્રય. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ
રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ જય હો. હરે રામ 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 સીતારામ રામ રામ 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 આહા. રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ બોલીએ ભાગવત ભગવાન की जय વૃંદાવન બિહારી લાલ लाल की जय યમુને મહારાણી रानी की जय દ્વારિકાધીશ की जय ઓમ નમઃ પાર્વતી पतले हर हर महादेव हर જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे ઓમ નમઃ पार्वती पतले हर हर महादेव हर સપ્ત દિવસીય શ્રીમદ ભાગવત કથા ખાખરિયાના આંગણે પાલડિયા પરિવાર દ્વારા આયોજિત એના આજ પહેલા સત્રને હું અહીં વિરામ આપું છું. પુનઃ આપણે બધા જ 3 વાગે હાજર થશું. ત્યાં સુધી આપ સર્વને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, રાધે રાધે. હલો, થોડી વાર માટે આપણે બધા જ આપણું સ્થાન જાળવી રાખીશું. આમંત્રિત મહેમાનો અહીંયા પધાર્યા છે, એમનું જ્યારે સન્માન થઈ જાય ત્યાર પછી જ આપણે અહીંથી આપણી જગ્યા છોડીશું. તો દરેક ભક્તોને વિનંતી, દરેક મહિલાઓને પણ વિનંતી કે પોતાનું સ્થાન એ થોડી વાર માટે એ જાળવી રાખીશું. સુંદર મજાનું આ ભાગવત સપ્તાહનું શરૂઆત
આજે પૂજ્ય આચાર્ય શ્રી રણછોડજી મહારાજના સ્વમુખથી થયું. સુંદર મજાનો આપણે અર્થ એમનો સમજાવ્યો. ભાગવત એટલે ભગવાનનું આ વાંગમય સ્વરૂપ, જે પ્રાપ્તિ ત્રેતાયુગ, સતયુગ અને દ્વાપર યુગની અંદર યોગ યજ્ઞ અને સમાધિથી થતી હતી, એ જ પ્રાપ્તિ આજે કળયુગની અંદર એકદમ સહજ ભાવથી આજે નામ સ્મરણથી એ આપણે થઈ રહેલી છે. એવો આ કળયુગ એ સહજ રહેલો છે. એની અંદર આ ભાગવતનું એ જ્યારે મહાત્મા આપણે સાંભળ્યું કે ભા કહેતા કે પ્રકાશ, કે આપણા જીવનની અંદર પ્રકાશ થાય. ગ કહેતા કે જ્ઞાન, આપણા જીવનની અંદર જ્ઞાન આવે. વ કહેતા કે વૃત્તિ, આપણી વૃત્તિ પણ સારી રહે. અને ત કહેતા કે ત્યાગ, કે આપણા જીવનની અંદરથી જે ત્યાગ કરવા રેખો આપણે ત્યાગીએ અને ગ્રહણ કરવા રેખો આપણે ગ્રહણ કરીએ. તો આ રીતનો ભાગવતનો અર્થ રહેલો છે. એક એક શબ્દનો મર્મવાચક શબ્દ એ આપણે ખૂબ સુંદર આ ભાગવતના માધ્યમથી પૂજ્ય આચાર્યશ્રી આપણે સમજાવ્યો. આ 4 ગુણ પ્રમાણે જ્યારે આપણે સમજીએ ત્યારે ભાગવતને બરાબર સમજ્યા કહેવાય. એ પ્રમાણેની ખૂબ સુંદર વાત પૂજ્ય આચાર્ય શ્રી રણછોડજી મહારાજે આપણે કરી. એ બદલ પુનઃ આપણે તાળીઓથી એમનું અભિવાદન કરીએ છીએ, એમનો આભાર માનીએ છીએ. આવી જ રીતે આ 7 દિવસ માટે આ ભાગવત ભાગીરથીનું આપણે રસપાન એ પોતે કરાવશે. આજે કેટલાક આમંત્રિત મહેમાનો પધાર્યા છે, પૂજ્ય સંતો પધાર્યા છે. તો યજમાન પરિવાર તરફથી એમને એવો વિચાર છે કે પૂજ્ય સંતો જ્યારે અહીંયા પધાર્યા હોય અમારા આંગણે, તો અમારે પણ ત્યાગવું જોઈએ. તો આજે દાન દેવા માટે આજે યજમાન પરિવાર થનગની રહ્યો છે એવા મોહનભાઈ અને કાળુભાઈને વિનંતી કરીએ કે પૂજ્ય સંતોને દાન દેવા માટે પોતે સ્ટેજ પર પધારશે. આજે ખાસ આપણા આમંત્રણને માન આપી અને પખારામ બાપા આશ્રમના પૂજ્ય ગુરુશ્રી એવા પૂજ્ય કનૈયાલાલજી બાપુ ઉખલાથી પધાર્યા છે. તો એમને દાન દેવા માટે પૂજ્ય પરમ ભગવતીસિંહ મોહનભાઈ અને કાળુભાઈ અત્રે સ્ટેજ પર પધારી રહ્યા છે. કારણ કે આ દાન વસ્તુ એવી છે કે આપણે એક એક કણ જો આ ભગવાન અને સંત માટે વાપરીએ ને તો અનેક ગણું કરી અને આપણને આપતા હોય છે. તો આજે ખાસ સંતો પધાર્યા છે, એમને આપણે વિનંતી કરીએ. સાથે સાથે પૂજ્ય મહેશ બાપુને પણ વિનંતી કરીએ, એમને પણ એ દાન આપવા માટે એ પોતે અત્રે પધાર્યા છે. સાથે સાથે રાજુભાઈ પધાર્યા છે, એમને પણ વિનંતી કરીએ કે પોતે સ્ટેજ પર પધારશે. એમને પણ એ દાન આપી અને સન્માનિત કરશે. પ્રથમ ગુરુ શ્રી કનૈયાલાલ બાપુને આપણે વિનંતી કરીએ, ત્યાર પછી મહેશ બાપુને આપણે વિનંતી કરીએ અને ત્યાર પછી રાજુભાઈ એમને આપણે વિનંતી કરીએ. આપણે તાળીઓથી વધાવીશું, કારણ કે આવા દાતારો એ બહુ ઓછા હોય છે. અને સાહિત્યની અંદર પણ કીધું છે ને કે જનની જણતો ભગત જણજે અને કા દાતાર ને કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એવા દાતારોની આ ભૂમિ છે, એવી સંતોની આ ભૂમિ છે. અને એવા દાતારો જ્યાં સુધી આ દાતાર કોઈ દુબળો હોતો નથી. આ દુબળા હોય છે જે દાતારીમાં ન માને ને, એ બાકી દાતાર કોઈ દુબળા હોતા નથી. એવા સ્વજનો એવા મોહનભાઈ અને કાળુભાઈ અત્રેથી દાન એ આપી રહ્યા છે. કેટલાક આમંત્રિત મહેમાનો પણ પધાર્યા છે, તો એમને પણ આપણે વિનંતી કરીએ કે પૂજ્ય આચાર્યશ્રી એમને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. એવા કેટલાક આમંત્રિત મહેમાનો રમેશભાઈ ગોકુલભાઈ દામનગરવાળા પોતે સ્ટેજ પર પધારશે. જેમના નામ બોલાય એ સત્વરે સ્ટેજ પર પધારશે. મૂળજીભાઈ વાઘજીભાઈ ખીજડીયા, નાનજીભાઈ ખીજડીયા, રામજીભાઈ પોપટભાઈ દુધાળા, લક્ષ્મણભાઈ દામનગરવાળા, આ બધા જ આમંત્રિત મહેમાનો એ સ્ટેજ પર પધારશે. પૂજ્ય વક્તાશ્રી એમને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે. આવું સન્માન થતું હોય આપણે આપણી તાળી એ ચાલુ રાખીશું. ખૂબ ખૂબ આભાર માનીએ આમંત્રિત મહેમાનોનો કે પોતાનો આ સમય વટાવી, કિંમતી સમય ફાળવી અને આજે અત્રે આ પ્રથમ સત્રની અંદર આ કથાની અંદર પોતે હાજર રહેલા છે. એવા તમામ મહેમાનોને અત્રેથી શાલ ઓઢાડી એમનું સન્માન થઈ રહેલું છે. આજે જોઈએ તો યજમાન પરિવાર પણ ખૂબ રાજીપા સાથે આજે આ સન્માન કરી રહ્યા છે, દાન આપી રહ્યા છે. એમને પણ ખૂબ આનંદ છે કે પોતાના આ ધરતી પર, કારણ કે બહુ જ મોટા જ્યારે ભાગ્ય હોય ને ત્યારે આવા ભગવાનનું સ્થાપન એ આપણા આંગણે થતું હોય છે. એવા મોટા ભાગ્યશાળી જેમ છે એવો આ પાલડિયા પરિવાર અને એમના તરફથી આ સુંદર આયોજન થઈ રહેલું છે.
સાથે સાથે એવા કેટલાક બીજા મહેમાનો પધાર્યા છે, એમને પણ આપણે વિનંતી કરીએ કે પૂજ્ય વક્તાશ્રી એમને ખેસ ઓઢાડી અને એમનું સન્માન કરશે. એવા સુખુભા બજુડવાળા એમને આપણે વિનંતી કરીએ અને એમની સાથે ગઢવીભાઈ સિંહોરવાળા એમને પણ વિનંતી કરીએ કે પૂજ્ય આચાર્યશ્રી એમને ખેસ ઓઢાડી અને એમનું સન્માન કરશે. તો આ બંને મહાનુભાવો એ પોતે સ્ટેજ પર પધારશે. સુંદર મજાનો રાધે રાધેના મંત્રથી સુશોભિત એવો આ ખેસ એ બનાવવામાં આવેલો છે કે આ ખેસ પોતાના ઘરની અંદર રાખી અને કાયમ માટે આ પાલડિયા પરિવારની સ્મૃતિ એમના ઘરની અંદર રહે એવો સુંદર મજાનો ખેસ એક ભાવથી મોહનભાઈ અને કાળુભાઈએ ઘણો બધો સમય એની અંદર ફાળવી અને આ ખેસ બનાવી અને આ બધાને એ ઓઢાડી રહ્યા છે. તો ખાસ એ સાથે એમનું પણ એ સન્માન કરવા માટે આપણે બોલાવીએ. બંને મહાનુભાવો એ પોતે સ્ટેજ પર પધારી રહ્યા છે. ખાસ યજમાન પરિવારને આમંત્રણને માન આપી અને બંને મહાનુભાવો અહીંયા પધાર્યા છે. આપણે તાળીઓથી એમને વધાવીશું અને એમનો હૃદયથી આભાર પણ માનીએ. જ્યારે જ્યારે સમય મળે એ પ્રમાણે કથા શ્રવણનું એ પણ પોતે એ લાભ અહીંયા અત્રેથી લેશે.